મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને હું બી મજામાં છું. અત્યારે વાગી ગયા છે 7:15 અને હું નીકળી ગઈ છું ઓર્ડરમાં જવા માટે. તો આજે હતું સોંગનું શૂટિંગ, તો ત્યાં જઈ રહી છું. તો રસ્તામાં છું, ફટાફટ વસ્ત્રાલ પહોંચવાનું છે. આજે લેટ થઈ ગઈ છે કારણ કે સચિન ગયા હતા સ્કૂલે. તો ફટાફટ જઈએ અને ત્યાંથી પછી આગળ લોકેશન ઉપર જવાનું છે. તો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય. ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. તો ગાઈસ મોર્નિંગ મચ્ચા અને પૌવાનો નાસ્તો આવી ગયો છે. હવે ફટાફટ નાસ્તો કરી લઈશું. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 9 અને આવી ગયા છે વિક્રમભાઈ. હવે જઈએ છીએ લોકેશન ઉપર. વિક્રમભાઈ ગુડ મોર્નિંગ, કેમ છો? મોર્નિંગ. તો હવે જઈએ લોકેશન પર, ત્યાં જઈને તમને બતાવીશું. સો ફાઇનલી ગાઈસ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને કેમેરો બહાર નીકાળી દીધો છે અને હવે બધા ભેગા થઈને અમે કેમેરાનું મુહૂર્ત કરીશું અને આગળ પછી આપણે સોંગની શરૂઆત કરીશું. અને એ પછી આજના હીરો છે, હિરોઈન છે, બધા કેમેરાનું મુહૂર્ત કરી રહ્યા છે અને એ પતાઈને આગળ આપણે તમને બધાને લોકેશન શું છે એ બધું તમને આગળ શેર કરીશ. તો તમે આખો લોગ જોજો, સ્કીપ ના કરતા. અને આ બધું કરતા કરતા મારો વારો આવી ગયો છે. મેં બી મુહૂર્ત કરી લીધું છે. બહુ મજા આવે છે, કંઈક ફિલિંગ જ અલગ હોય છે. તો આગળ જોતા રહો લોકેશન શું છે. સો ગાઈસ હવે બધા રેડી થઈ ગયા છે. રેડી થઈને બધા ભેગા થઈને હવે અમે લોકેશન ઉપર જઈશું. લોકેશન હું તમને ત્યાં જઈને બતાવીશ. તો બધા જઈએ છીએ અમે. શું કર્યું મામા? मेकअप કોને? जैसे बेस ने अभी मेकअप कर रहा है, आप देख लीजिएगा. आपको कराना है तो आ जाना, क्रिस भैया कर देंगे. हाँ, हम फ्री में कर देंगे, आ जाना. सिर्फ लाल ही होगा, लाल मेकअप ही होगा. नहीं, ये भैंस का जैसा ही मेकअप होगा. क्या बोल रहे हो भैया? इसने भी मेकअप किया है, देखो. तूने मेकअप किया है तो मुंह मोड़ रही है. नहीं भाई भाई, लात मानते. सारी दादी बताई लगी અહીંયા થી આવી. આને મેકઅપ કરો ને એટલે એટીટ્યુડ આવી ગયું. સહી બાત है. સો ગાઈસ આજનું લોકેશન છે હીરાપુરા. હીરાપુર ફિલ્મ સિટી છે આ રહી. સ્પેશિયલ શૂટિંગ માટે અહીંયા આવી રહે. વિક્રમભાઈની પર્સનલ જગ્યા છે. ફિલ્મ સિટી એમને ખરીદીને બનાવી છે. સો ગાઈસ અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે અને હીરો અને હિરોઈનને સેટ કરી દીધા છે. અને હવે પ્રોડ્યુસર એન્ડ ડાયરેક્ટર વિક્રમભાઈ એ બધું એમને શીખવાડે છે અને પછી સોંગનું શૂટિંગ કરે છે. વિક્રમભાઈએ સ્ટાર્ટ કરી દીધું છે. હવે જોઈએ છે કેટલો ટાઈમ થાય છે, શું નહીં, તમારી સાથે શેર કરીશ. અને બહુ મજા આવશે સોંગ જોવાની બી. તો સોંગ તો રિયલ આવશે ત્યારે તમારી સાથે શેર કરીશ. અત્યારે તમે જોઈ શકો છો, તમને થોડું ઘણું ખબર પડતી હશે. તો જોવાની મજા આવશે. અને લોકેશન તો આય હાય, ગામડાનું લોકેશન કંઈક વાત જ અલગ છે. બહુ જ મજા આવે અહીંયા. ગાયો ને ભેંસો ને યાર, બહુ બધું લોકેશન સરસ હતું. તો અહીંયા અમે બીજું લોકેશન લઈ લીધું છે. અહીંયા શૂટ ચાલી રહ્યું છે, તો જોઈ શકો છો તમે.
તું વાતચીત બંધ થઈ વારંવાર આ ઈશારો કરજો ને તો સારું જ લાગશે લોકોને ખ્યાલ પડે કે આ ભાઈ ઓકે તો ઈશારો કરતી છું હા કરી એક વાર શરૂઆત નહીં કરી પછી એન્ડમાં જે મેં કીધું હતું એ હા થોડું ગાય આટો પછી નિકાલ દે. ઈશારો આપો હા હા એ બસ ટાઈમ લો હવે થોડો ટાઈમ લો તો ટાઈમ લો હવે ઠીક ચાલતી કરો અને મીન્સ એને દેખાય એમ કે કેમેરામાં દેખાય એમ આપવાનું છે એને બતાવવાનું છે હું કોઈ નથી અહીંયા એક્ટિંગ કોને કહેવાય કોઈ નથી તમે સમજો તમે આ ક્રિકેટમાં ઘૂસી જાઓ અમે કોઈ નથી અહીંયા હા તમે કોણ છો એકબીજાના પ્રેમી પંખીડા છો બસ એટલું ખ્યાલ રાખો ત્યાંથી આવવાનું ગાઈસ અત્યારે વાગી ગયા છે 1:30 અને અમે આવી ગયા છે જમવા માટે હોટલ મોમાઈ ચોટીલા વાળાના ત્યાં તો તમને બી બતાવો આજે શું જમીએ શું નહીં ચાલો તમારી સાથે શેર કરીએ સો ગાઈસ આ લાસ્ટ લોકેશન છે અને હવે અહીંયા બધાને ફિનિશ કરશું હેલો મોડેલ રેડી થઈ ગયા છે આસિસ્ટન્ટ બી રેડી થઈ ગયા છે ઓકે વિક્રમભાઈ ફટાફટ શૂટ પતાવી દે પછી ભાગીએ હા એટલું જ નાનો આવડી જાય હા આવડી જાય ને પછી તમે કહો છો બોલી વાલી બોલી તમારો સિમ્પલ ડાયલોગ વાલી આપણે શબ્દ રાખ્યો ને પેલા હા બોલી વાલી વાલી બસ રેડી છો શું કર્યું ચાલુ સીનમાં બાવળિયા ખાય છે જો આ બે સો રેડી રેડી 3 2 1 and action દેખાતા નહીં કાળા કાળા દેખાય ટ્રાક્સ દ્રાક્ષ સારું મને બહુ ભાવે છે કે બહુ ભાવે છે અહીંયા કોણ છે કે તું જોયું ચલો આ સીન ચાલે તું ત્યાં કેમ જોયું ને ગમે ને લવકર ના કરે હવે આપણે એકબીજાને જોતા હોય ને એ તો પોલીસ જોવે તરત વેમાય કે ના તને બીજો ગમે છે. હા ઘણું એ જાય તું લુક કરે એટલે પતી ગયું જોગી તો એ જ વિચારે ને હા કે આરો લાગે છે મારા કરતા હા યાર આ તો યાર હવે મારી જોડે ચીટિંગ કરે ચાલ ફરીથી હાથ બાલથી કરો ગાઈસ ફાઇનલી શૂટ ફિનિશ થઈ ગયું છે તમને બધાને મલાઈ દઉં છું હવે અહીંથી બધા થોડા ઘણા જુદા થવાના છે તો મલાઈ દઈએ બાય બાય મિલતે કભી ફિર બાય બાય ભાઈ બાય બાય
બાય બાય. મામાને તમારા જોડે આવે જ છે. ચલો અમે તો જોડે જ આવીએ છીએ. એમને પછી બાય બાય કરીએ. આ લોકેશન ના બાય બાય. જય માતાજી. જય માતાજી. બાય બાય. ચલો જય માતાજી. જય માતાજી. સો ગાઈસ ફાઇનલી કામકાજ ફિનિશ કરીને હું વસ્ત્રાલથી નીકળી ગઈ હતી અને પછી સચિન લેવા આવી ગયા. આજ તો સચિન તમને બહુ જોવા નહીં મળ્યા હોય, હવે જોવા મળશે. જોઈએ હવે શું કરે. અને ગરમી તો બાપા રેલા ઉતરીને પલળી ગયા એવી ગરમી હતી. શું કેવું તમારે? જોરદાર છે આ તો અત્યારે થોડું ઠંડુ લાગે. તમને ચોથી ગરમી લાગી છે? ફૂલનો ફેરો મારવા ના જ્યાં હોય બકા તો તમારે તો ગાડીમાં રહેવા, હું તો બહાર આવી ગરમીમાં રેલા. બહાર કરતા ગાડીમાં વધારે લાગે. એવું ના હોય. ગાડી તમારે બહાર આમ ખુલ્લું હોય, મારા ગાડીમાં હું હોઉં ને મારી જોડે બીજા 14 છોકરાઓ હોય. પણ તો કાચો તો ખુલ્લા કાચ ખુલ્લા હોય તો કશું ના આવે. તો ગાઈસ જઈએ ઘરે. હેતાંશી મિતિસા શું કરે છે તમને બધાને બતાવીશું. એમના વિના તમને વ્લોગ જોવાની મજા આવતી હશે નહીં, એટલે ચલો. તો ગેટ જોડેથી જ આવી જઈવા જોડે ને. હાઈ કાલ તો બધાને જય માતાજી. ઓ બાપા મારો દીકો છો જ્યો તો મારો છોકરો. મમ્મા નથી? મમ્મા ક્યાં છે? મારો દીકો ક્યાં છે? મારો દીકો મારો દીકો ક્યાં છે? એમાં દીકો છે? અલા બાપ રે બાપ. મારો છોકરો તેલ નાખી ચીકણું ચીકણું કરી દીધું. મમ્માનું મોઢું ગળી દિવેલ નાખીશ ત્યાં તો હે ને. મમ્મીએ નો કર્યું. તો ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યો છું હું વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.